ચલો બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. ખબર નહીં લોકો આટલા દૂર દૂર કેમ બેઠા છે. મારે થોડું જોરથી બોલવું પડશે, પછી સંભળાય ને તો મને વાંધો નહીં. બરાબર. ઘણા બધા તંત્રો પૂરા કર્યા, ઘણા બધાની બધા પૂરા કર્યા. હવે તંત્રોમાં જેમ કે આપણે ચેતાતંત્રની વાત કરીએ તો એમાં કેટલીક ગ્રંથિઓ હતી. મેં તમને ત્યારે કીધું હતું કે મગજનું જે ભાગ છે એમાં ઘણી બધી ગ્રંથિઓ આવેલી છે, જે આપણા શરીરને અમુક અવયવો પર એનું સીધું નિયંત્રણ હોય છે. પ્લસ એ કેટલાક ઉત્સેચક છે, કેટલાક કહેવાય ને કે અંતઃસ્રાવ છે, બાહ્ય સ્ત્રાવ છે, એ એનું ઉત્સર્જન કરતા હોય છે, જે આપણે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણા શરીરને હેલ્પફુલ થતા હોય છે. તો ત્યારે તો મેં વાત કરી જ હતી, તેમ છતાં આપણે સ્પેશિયલ એને ભણવું છે કે આમાંથી સીધી રીતે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય. બરાબર. આપણે આમાં કંઈ પીએચડી કરવાની નથી, પણ જે બી કંઈ ભણ્યા છીએ આજે, મતલબ બહુ ટૂંકો લેક્ચર ચાલશે. બરાબર. પણ જે ડીપમાં આપણે ભણ્યા છીએ ને, હવે એનું એક્ઝેક્ટ કોઈ પૂછે કે ભાઈ આ ગ્રંથિ છે, એનું કાર્ય શું, બરાબર, કઈ ગ્રંથિ છે એ ક્યાં આવી, કઈ ગ્રંથિ છે એનો 100 આકાર પૂછાય. બરાબર. એટલે કે આ જે તે ગ્રંથિ છે એનો આકાર કેવો છે, કદાચ પ્રશ્ન એવો નાનો એવો પૂછાઈ જાય. બરાબર. કાં તો પછી એવું કર્યું હોય કે કોઈ એક બી ગ્રંથિનો ટાર્ગેટ કર્યું હોય, નીચેના વિધાનો આપ્યા હોય કે ભાઈ આને ઓળખો. સમજો છો? વિધાનો આપે, નીચે લખ્યું હોય કે ભાઈ આમાંથી આ કઈ ગ્રંથિના બધા આ વાક્યો છે, તો પ્રશ્ન એવો પૂછાઈ શકે. તો એનો જે આપણે અભ્યાસ કરવો છે, પહેલું જ પોસ્ટર તમારી સામે મૂકેલું છે કે જે આપણે ભણવાનું છે, કઈ ગ્રંથિ ક્યાં, આ માનવ શરીર આપેલું છે તમને. બરાબર. અને એમાં દરેક ગ્રંથિનો અહીંયા ઉલ્લેખ કરેલો જ છે, જે આપણે ભણવાનું છે. અને જે આમાં નથી, લગભગ તો બધી છે જ, એક બે નથી, એ આપણે એક્સ્ટ્રા ભણવાની છે. બરાબર. ચલો તો શરૂ કરી દઈએ આપણે કે ભાઈ માથાનો ભાગ છે આપણો, ખોપડી છે. બરાબર છે. ખોપડીની અંદર આપણું એક આ નાનું જે અખરોટ છે એ સચવાયેલી છે. બરાબર છે. એટલે કે જે આ અખરોટ છે, તો આ અખરોટ નાની એમથી નથી, કેમ કે એની અંદર ઘણું બધું આવેલું છે. આ છે તો આપણે કંઈક સમજી શકીએ છીએ, કંઈક વિચારી શકીએ છીએ, કંઈક જવું છે. બરાબર છે. તો એનું જે સંપૂર્ણ નિયંત્રણ છે, કંઈ યાદ રાખવું છે, કેમ કે આ બહુ મહાન વસ્તુ છે આપણું. બરાબર. વૈજ્ઞાનિકો ટ્રાય કરી રહ્યા છે કે આપણે કૃત્રિમ મગજ બનાવીએ, પણ શક્યતા ઓછી છે. બરાબર. હા, કૃત્રિમ માણસ બનાવી દીધો છે એમણે, ઓકે, પણ આ વસ્તુ જનરેટ કરવું થોડું હજુ અશક્ય છે. બરાબર છે. કેમ કે આપણું જે મેઇન જે વસ્તુ હોય ને કે લોકો આપણે એમાં વહી જઈએ છીએ, એ છે ફિલિંગ, લાગણી. એ ક્યાંથી લાવશું? અને રોબોટ મૂવી બધાએ જોયેલું જ છે કે પેલા ભાઈ લાગણી લાઈન, પછી જે ભાઈએ જે સર્જન કર્યું હતું, બધું વિસર્જન કરી નાખ્યું હતું એણે. તો રોબોટ મૂવી જોયું ને? હા, બરાબર છે. તો મશીનમાં જો લાગણી મૂકવામાં આવે ને તો પછી આવું થાય. એટલે આ જે વસ્તુ છે આપણો ખોપડીનો ભાગ, એમાં મહત્ત્વની ગ્રંથિઓની વાત કરીએ ને તો પહેલી જ આપણી આવે માસ્ટર ગ્રંથિ પિટ્યુટરી. બરાબર. આનો આપણે થોડો અંશ જોયો હતો જ્યારે આપણે માદા પ્રજનન તંત્ર જોયું હતું, એમાં આનો થોડોક ભાગ આપણે ભણ્યા હતા. બરાબર. એ સિવાય છે ભાઈ હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ છે ને, જે આટલો જે ભાગ છે ને, આ જે છે હાઇપોથેલેમસ. બરાબર. આ થોડુંક આપણે સાઈડ પર રાખીશું. બરાબર. પણ આ જે એરિયા છે એ છે હાઇપોથેલેમસ. પછી આ જે તમને દેખાય છે ને, આ જે વસ્તુ છે, બરાબર, અહીંયા થોડું ફોટામાં તમને ઓછું દેખાશે. બરાબર. એ છે આપણે પિટ્યુટરી. પિટ્યુટરીમાં પછી અલગ અલગ ભાગ છે, 3: અગ્ર, મધ્ય અને પાર્શ્વ. એ તો 3 ભાગ પડે છે પિટ્યુટરીના. એ દરેકનું કાર્ય અલગ અલગ છે, એ આપણે હમણાં જોઈશું. ઓકે. પછી એક આ ઝેણી એકદમ દેખાય ને, એ છે પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્રંથિની વાત કરીએ તો સૌથી નાનામાં નાની કોઈ ગ્રંથિ હોય ને તો એ પિનિયલ ગ્રંથિ આપણે છે. બરાબર. પણ આપણે એક્ટિવેટ નથી હોતી, આપણામાં એ ગ્રંથિ એક્ટિવેટ હોતી નથી, એ વસ્તુ ધ્યાન રાખજો.
બરાબર. અને જેના આ ગ્રંથિ એક્ટિવેટ હશે ને એ મહાન હશે, બરાબર, એ મહાન હશે. એક જ એવું જંતુ છે, એક જ એવો જીવ છે જેનામાં એ એક્ટિવેટ હોય છે. તો માટે શરદીના 4 મહિના, ઉનાળાના 4 મહિના એ જમીનમાં વસવાટ કરી શકે છે. એ ઘોર નિંદ્રામાં સૂઈ શકે છે કુંભકર્ણની માફક, બરાબર. એ એટલો ઊંઘ્યો હોય ને તો બી એ મૃત નથી, એ સૂઈ ગયો છે, બરાબર. જે 4 મહિના મેં તમને વાત કરી કે 4 શિયાળાના 4 ઉનાળાના, એ તમને ક્યાંય ખાસ જોવા નહીં મળે. ચોમાસો એટલે બધા બહાર આવશે, દેડકો, બરાબર છે. એનામાં સક્રિય હોય છે ગ્રંથિ, આપણા મનુષ્યમાં નથી હોતી. ઓકે, તો એક એ વસ્તુ છે. અહીંયાથી થોડા એનાથી આગળ જઈએ તો આવે છે થાઇરોઇડ ગ્રંથિ. આ જે દેખાય છે ને આમાં ભલે બરાબર નથી દેખાતી, આપણે જ્યારે મોટી આવશે ત્યારે જોઈશું આપણે, બરાબર. આ થાઇરોઇડ ગ્રંથિ છે. પહેલો પ્રશ્ન એવો પૂછાવાનો કે જે થાઇરોઇડ ગ્રંથિ છે એનો આકાર કેવો છે? તો ભાઈ બટરફ્લાય, પતંગિયા, બરાબર છે. પતંગિયા જેવો આકાર ધરાવે છે. અને આની અંદર જ બીજી એક હજુ ગ્રંથિ છે, આ રીતે ટપકા સ્વરૂપે, જેમ કહેવાય ને કે આમ ખૂંપાયેલી હોય ને, કોઈ આમ ઢીબો માર્યો હોય, કેવો ગોબો પડી ગયો હોય, એવી બીજી એક આની અંદર જ ગ્રંથિ છે જેનું નામ છે પેરાથાઇરોઇડ, બરાબર છે. થાઇરોઇડ ગ્રંથિ તો આ છે પતંગિયા જેવી છે, એ તો છે જ, પણ એ સિવાય એની અંદર બીજી જે ગ્રંથિ છે જે આ રીતે 4 ટપકા સ્વરૂપે તમને જોવા મળશે, એ હમણાં હું બતાવીશ તમને. એ છે પેરાથાઇરોઇડ. દરેકનું કામ અલગ અલગ છે, બરાબર. આમાં જે શું કહેવાય કે થાઇરોસિન નામનો જે અંતઃસ્રાવ છે એ છૂટે છે, બરાબર, જે આયોડિનયુક્ત હોય છે. અને જ્યારે બી એનામાં આયોડિન છે એની કમી થઈ જાય, એટલે કે ઉણપ થઈ જાય, ત્યારે જે આ ગ્રંથિ છે ને એની પર સોજો આવે, બરાબર છે. આ ગ્રંથિ પર શું આવે? સોજો આવે. અને એના કારણે આ જે તમારો ગળાનો ભાગ છે એ વધી જાય, સામાન્ય કરતાં વધી જાય. અને એના આપણે એક નામ આપેલું છે, એ રોગનું નામ આપેલું છે ના, શું કહેવાય? બોલો. જ્યારે આપણે ગળાના રોગ ભણ્યા હતા ને ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે થાઇરોઇડ ગ્રંથિ અસામાન્ય કરતાં પણ વધી જાય, એની પર સોજો આવે, ત્યારે કયો રોગ થાય? એટલે કે ભાઈ આયોડિનની ઉણપના કારણે જે રોગ થાય છે એની સીધી ઇફેક્ટ થાઇરોઇડ ગ્રંથિને થાય. અને એ રોગનું નામ છે ગોઈટર. ભણ્યા હતા ને? આછો પાતળું ધ્યાન છે ને? ઓકે, હા. તો એ આને આભારી છે. ઓકે, એનાથી આગળ જઈએ તો આ છે થાઇમસ ગ્રંથિ. તમારું જે આ ઉરોસ્થિ નામનું જે હાડકું છે ને, જ્યાં પતે ને એની પાછળના ભાગમાં આવેલી છે તમારી થાઇમસ, બરાબર. આ થાઇમસ ગ્રંથિની મેં તમને આછી પાતળી માહિતી આપી હતી, બરાબર છે. કે થાઇમસ ગ્રંથિ જેમ જેમ બાળક કહેવાય ને, આ કહેવાય ને કે બાલ્ય અવસ્થામાં હોય ને ત્યારે સક્રિય હોય ગ્રંથિ, એક્ટિવેટ હોય. એક્ટિવેટ મીન્સ કે એ ત્યારે દેખાતી હોય છે, તમે જોઈ શકો છો. પણ જેમ જેમ બાળક છે એ મોટું થતું જાય ને એમ આ ગ્રંથિ નાની નાની થતી જાય, અને એક સમય એવો આવે કે એનું અસ્તિત્વ જ ઘટી જાય, બરાબર. આ ગ્રંથિનું કાર્યની વાત કરીએ ને તો આપણને જે ભય, જે બીક લાગે ને, આ ફફડાટ થાય, અચાનક કોઈ ઘટના થઈ જાય, બરાબર, તો એની પર જે નિયંત્રણ રાખવાનું કામ આ કરે છે. નિયંત્રણ રાખવાનું કામ આ કરે છે. પ્લસ મેં તમને બીજી એક વાત કરી હતી કે જ્યારે બી કોઈ વ્યક્તિ એમ કહેવાય ને કે ગભરાઈ ગયો હોય, ડરી ગયો હોય, આપણે બાળકની જ વાત કરીએ કે અચાનક વીજળીનો કડાકો થાય ને બાળક કેવું હેઠી જાય, પછી તમે એને છાતીએ લગાવી દો છો, આલિંગન આપો છો, એને હક કરો છો, કેવું શાંત થઈ જાય છે. એટલે કે તમને કહેવાય ને કે એક રક્ષણ પ્રોવાઈડ કરે છે, સેફટી, તમને સેફટી મહેસૂસ કરાવે આ, બરાબર. જ્યારે આની દબાણ થાય ને આ ગ્રંથિ, તમે જ્યારે કોઈને હક કરો છો તો આ ગ્રંથિ છે ને એ દબાણ અનુભવ, દબાણ મીન્સ કે એને સારું લાગે, એમ એ સારું લાગે છે. પેલું ને કે જાદુ કે ઝપ્પી, પેલો એકદમ આમ હળવો થઈ જાય, તો ભાઈ આના કારણે છે વસ્તુ. તમે પોતે સેફ છો એવું મહેસૂસ કરો પોતાની જાતને, બરાબર, તો એ આ ગ્રંથિને આભારી છે, બરાબર. કેમ કે પછી ધીરે ધીરે મોટા થતા જાઓ ને પછી આ ગ્રંથિનું અસ્તિત્વ ગાયબ થઈ જાય, એ તમને ક્યાંય જોવા નહીં મળે. એ જ્યારે નાના બાળકોમાં એ વધારે એક્ટિવેટ હોય છે. આગળ આપણે વાત કરીએ તો જેમ તમને દેખાય છે લવિંગ, પણ લવિંગ નથી, બરાબર છે. આ છે તમારું સ્વાદુપિંડ. શું છે? સ્વાદુપિંડ છે. શું કામ છે આનું?
સાહેબ ના હોય તો ચાલે. હે આટલી બધી ગ્રંથિઓ તો છે, આ એક ના હોય તો શું ફરક પડવાનો છે? ચાલે ને? બરાબર છે. સ્વાદુપિંડ 2 કામ કરે છે ભાઈ, મહત્વના 2 કાર્ય કરે છે. એક તો આ શું કહેવાય કે સ્વાદુરસ, એક સ્વાદુરસનો સ્ત્રાવ કરે, જે તમારી જે ચયાપચયની જે ક્રિયા છે એટલે કે ભાઈ પાચન તંત્રમાં અગત્યનો ભાગ ભજવે છે. બરાબર છે, એ અંતઃસ્ત્રાવ છે. એ સિવાય બીજી એક વાત કરીએ તો ભાઈ ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન શું કરે છે? ઇન્સ્યુલિન તો બ્લડની અંદર સુગરની માત્રા પર નિયંત્રણ કરે છે. સમજો છો કે ભાઈ લોહીની અંદર કે રુધિરમાં કેટલું ગ્લુકોઝ જવું જોઈએ એની પર નિયંત્રણ રાખે છે. એને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? ઇન્સ્યુલિન. ના કરે નારાયણ અને કરે ઇન્સ્યુલિન કે સ્વાદુપિંડ. બરાબર છે. આ સ્વાદુપિંડ છે એટલે કે આને ઇંગ્લિશમાં શું કહેવાય? પેનક્રિયસ. એ પોતાનું કામ બંધ કરી દે, ઇન્સ્યુલિનમાં નથી ઉત્પાદન કરવું કે. બરાબર. તો શું થાય? લોહીની અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય. બરાબર. અને શર્કરાનું પ્રમાણ વધી જાય તો સ્વાભાવિક છે કે ના હોય એવા રોગ તમારા શું કહેવાય કે શરીરમાં વાસ કરે. ઓકે. અને એમાંનો એક રોગ એટલે ડાયાબિટીસ. બરાબર. શું થાય ડાયાબિટીસમાં? ડાયાબિટીસમાં શું થાય સાહેબ? કશું ના થાય. બસ રોગ ખાલી ખાવા પીવાનું બંધ કરાવી દે કે આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું. એક પ્રકારના કહેવાય ને કે રિસ્ટ્રિક્શન આવી જાય તમારા ખાવા ઉપર. બરાબર. તમને જે ભાવતી વસ્તુ હોય એ તમારી સામે પડ્યું હોય ને તો તમે એમાં ટચ ના કરી શકો. તમારું જીવન છે ને મીઠું ઝેર બની જાય. બરાબર. મીઠું ઝેર મીન્સ કે મીઠું ઝેર બની જાય તમારું જીવન. સામે પડ્યું હોય તો બી તમે ખાઈ ના શકો. બરાબર. તમે બધું જ ખાઈ શકો પણ પછી એના એક શબ્દ લાગી જાય, સુગર ફ્રી છે ને. બરાબર. આઈસ્ક્રીમ પણ સુગર ફ્રી આવે, પીઝા સુગર ફ્રી આવી ગયેલું. બધું કેટલું બધું સુગર ફ્રી આવે, કંઈ સમજ જ નહીં પડી. ફરાળી બધું આવી ગયું. પીઝા હતા તો એમાં સિંગોડાના લોટના પેલા સ્લેબ આવી ગયા. બરાબર. સિંગોડાનો લોટ હોય એના પેલા બેઝ આવે ને પીઝાના, એ બની ગયેલો, પતી ગયું. એટલે બધું હવે ઉપવાસ જેવું કંઈ રહ્યું છે નહીં, બધું આવી ગયું એમ. બરાબર. તો આની અંદર એવું છે કે ઇન્સ્યુલિનનું કામ શું છે કે ભાઈ શર્કરાનું પાચન કરવું, એનું નિયંત્રણ કરવું. અને આ જો ના થાય તમારે બહારથી પેલા ઇન્જેક્શન લેવા પડે. બરાબર. જે લોકોના ઘરમાં ડાયાબિટીસ હશે એમાં જોજો એમના ફેમિલીની શું હાલત હશે. એ ફેમિલીના એ જેની મતલબ જેને છે ડાયાબિટીસ એની હાલત જોજો, બચારાના પેટ પર એટલા કાણા હશે ને. જાતે ઇન્જેક્શન લેવા પડે ભાઈ, જાતે. તમને એવું થાય કે આના કરતાં તો ના થયું હોત તો સારું અને પહેલાં કંટ્રોલ કર્યું હોત તો સારું. બરાબર. જાતે ઇન્જેક્શન તમારે ઘરે વસાવવા જ પડે ઇન્સ્યુલિનના. કંઈ બી ગળ્યું ખાવાનું હોય ને પહેલાં એક ઇન્જેક્શન લઈ લેવાનું અને જાતે લેવાનું. કેટલી આમ વિચિત્રતા. હા ચલો કંઈ નહીં. તો આ છે પેનક્રિયાસની વાત કરીએ આપણે. આ જે બંને વસ્તુ જુઓ દેખાય તમને, આ જે વાલ આકારનું એ શું છે? બધા જો કોઈ એડ્રિનલ કીધું છે તો બરાબર. આ જે વાલ આકારનું તમને જે દેખાય છે એ શું છે? વેરી ગુડ. બરાબર છે. શું છે? કિડની છે. શું છે? કિડની એટલે કે મૂત્રપિંડ છે. પણ એની ઉપર જે આ દેખાય છે ને આ ગ્રંથિ તમારી એડ્રિનલ છે ભક્તો. કિડનીની ઉપરની બાજુ જે આવેલી છે ને ઉપસેલી છે એ તમારી એડ્રિનલ છે અને જોડમાં હોય એટલે કે મુખ્ય 2 હોય. બરાબર છે. તો એક એ વસ્તુ છે. પછી આની ઉપર તો આપણે આખી કથા કરી હતી. બરાબર છે. પ્રજનન તંત્રમાં આપણે બંને વસ્તુ બહુ ડીપમાં ભણ્યા છીએ એટલે આ ખાલી તમારે ઉપર છેલ્લું જ ખાલી જોવાનું રહેશે. અને બી એમાં જે મુખ્ય જે વિશેષતાઓ છે, બરાબર, 2 વિશેષતાઓની મેં વાત કરી હતી તમને કે આ જે ગ્રંથિ છે એ ક્યારે એક્ટિવેટ થાય. બરાબર. તો ફિમેલની અંદર 10 થી 12 વર્ષ. બરાબર. અને મેલમાં 12 થી 14.
આ બે વસ્તુ તમારે યાદ રાખવાનું છે, બરાબર. આમાં જ્યારે એક્ટિવેટ થાય ત્યારે શું થાય કે ભાઈ કિશોર અવસ્થા એટલે કે જે તરુણો છે આપણા, બરાબર છે, એનામાં અલગ અલગ ચેન્જીસ થવા લાગે. જેમ કે કંઠનળી છે એ તમારી બહારની તરફ ઉપસી આવે, બરાબર છે. એ શું છે? બહારની તરફ ઉપસી આવે. શુક્રપિંડ છે એ શુક્રકોષોનું નિર્માણ કરે, બરાબર છે. તમારા જે એકદમ જે કહેવાય ને કે તમારા અવાજમાં સીધો ફરક આવે, બરાબર. તો એ બધા ચેન્જીસ છે. એ સિવાય સ્ત્રીઓની અંદર શું થાય? બાળકો. તો એમાં શું હોય કે એક તો પહેલાં તમારે પ્રજનન તંત્રમાં ભણ્યા હતા કે જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન, બરાબર, તમારી જે સ્તન ગ્રંથિ છે એ એક્ટિવેટ થઈ જાય. એમાં શું કહેવાય? દૂધનો સ્ત્રાવ થાય. કોને આભારી છે? તો પિટ્યુટરી ગ્રંથિને આભારી છે. પણ તરુણ અવસ્થાની જ્યારે વાત કરીએ આપણે, તો પહેલું તમારે જે શું કહેવાય કે સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ શરૂ થઈ જાય, બરાબર છે. જે અંડપિંડ છે એ અંડકોષ જે રિલીઝ કરતું હતું, અને જે વાત કરીએ ભાઈ શુક્રકોષ નથી આવતો, તો એ તમામ વસ્તુ શું કહેવાય કે બધું ખરી પડે, જેને આપણે શું કહીએ ઋતુચક્રમાં આપણે એની પણ ચર્ચા કરી હતી. તો આ બધું જ છે એ તમારે તરુણ અવસ્થા દરમિયાનથી ચાલુ થઈ જાય, તો એની વાત કરવાની છે. ઓકે. તો આ બધી ગ્રંથિઓ છે એના નાના મોટા કેટલાક ઉપયોગો છે, કેટલાક કાર્યો છે. હવે એની 1 બાય 1 ચર્ચા કરીએ. પણ તમને એ ખબર હોવી જોઈએ કઈ ગ્રંથિ ક્યાં આવેલી છે, બરાબર. આ તો ગ્રંથિ છે જે મનુષ્યમાં છે જ, એ સિવાય બીજી 2 ગ્રંથિ છે, બરાબર. કઈ? જે શરીરમાં નથી, એ તમારા વિચારોમાં છે. યસ, લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ, બરાબર. આનું અસ્તિત્વ ક્યાંય છે નહીં, પણ તમારા વિચારોમાં છે કે હું ના કરતાં નીચી છું, ના કરતાં નીચો છું, હું ના કરતાં મને ઓછું આવડે છે, ના કરતાં ડફોડ છું, બરાબર. આ કઈ ગ્રંથિ થઈ? આ કઈ થઈ? પેલી આટલી રૂપાળી દેખાય છે, પેલો આટલો રૂપાળો દેખાય છે, તો આ કઈ ગ્રંથિ થઈ? લઘુતા ગ્રંથિ થઈ. અને આઈ એમ સમથિંગ ની ભાવના, હું જ શ્રેષ્ઠ છું, બરાબર. મારા જો બીજો કોઈ છે જ નહીં, હું કહું એ જ ફાઇનલ, બરાબર. પેલું કહેવાય ને કે દેવ પેલા એના જેવું શિવગામિની દેવું કે અમારું જે વચન છે એ યશસ્વી, જો કંઈ જ નહીં, બરાબર. તો આ કઈ થઈ ગઈ ગ્રંથિ? આ ગુરુતા ગ્રંથિ થઈ ગઈ, બરાબર. કે હું કહું એ જ ફાઇનલ, હું કહું એ જ શ્રેષ્ઠ, બરાબર. તો હું પણ આનો જે ભાવ આવે ને એ કઈ ગ્રંથિ છે? એ ગુરુતા ગ્રંથિ છે. એટલે લઘુતા ગ્રંથિ પણ ના સારી અને ગુરુતા ગ્રંથિ પણ ના સારી. આપણે એના મધ્યમાં રહેવાનું, બરાબર. આપણને શું ખરાબ છે, શું સારું છે એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચલો કંઈ નહીં. હવે આપણે 1 બાય 1 જોઈએ. આપણે ગ્રંથિઓ ભાઈ, તો એના 2 પ્રકાર. એક બાહ્ય ગ્રંથિ, એટલે કે ભાઈ એનો સ્ત્રાવ કેવો છે? એ બાહ્ય પ્રકારનો હોય, જે બહાર ફેંકતું હોય. આપણે ઉત્સર્જન તંત્રમાં ભણ્યા હતા, એ અંદર આવશે. આંતરિક ગ્રંથિ, તો આંતરિક ગ્રંથિમાં કેવું હોય કે જે અંદરના જે આપણા અવયવો છે, જે ગ્રંથિઓ છે, એ જે સ્ત્રાવ કરે ને જે બી કંઈ, એ સીધું રુધિરમાં ભળતું હોય, બરાબર છે. એ ક્યાં ભળતું હોય? એ રુધિરમાં ભળતું હોય અને એના કાર્ય રીતે કરતું હોય. જ્યારે બાહ્ય ગ્રંથિઓ શું કહેવાય કે જે બી કચરો છે ને એ બહારની તરફ ફેંકતા હોય શરીરની, બરાબર છે. તો એ ગ્રંથિઓ છે. જેમ કે આની વાત કરીએ આપણે, તો એક ગ્રંથિનું મને નામ આપો, બરાબર, કે જે બી આપણા શરીરનો કચરો છે એ બહાર ફેંકે છે. એક ગ્રંથિનું નામ આપો. અંતઃસ્રાવ ગ્રંથિ તો આપણે જોવાના જ છે, આંતરિક ગ્રંથિઓ છે એ તો આપણે ભણવાના જ છે. અહીંયા મેં આંતરિક શબ્દ આપ્યો, અંતઃસ્રાવ નથી આપ્યો, બરાબર છે. આ બાહ્ય ગ્રંથિ એટલે કે બહિસ્ત્રાવી ગ્રંથિ. તો આનું એક એક્ઝામ્પલ આપો મને, એક ઉદાહરણ, એક ગ્રંથિનું નામ આપો, બોલો. નો આઈડિયા? ચલો, ગેટ આઈડિયા. તો ભાઈ એક વાત કરીએ કે ભાઈ પરસો જે ફેંકાય છે બહાર, બરાબર છે, પરસો બહાર ફેંકાય છે, તો એ કઈ ગ્રંથિને આભારી છે? તો પ્રસ્વેદ ગ્રંથિ, બરાબર છે, પ્રસ્વેદ ગ્રંથિ છે. એ સિવાય યકૃત, લીવર શાનું ઉત્સર્જન કરે છે? શાનું ઉત્પાદન કરે છે? હે પ્રભુ, હે ઈશ્વર ભજીએ તને, મોટું છે તું જ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ.
હેત લાવી હસાવતો સદા રાખ દિલ સાફ. બોલો, પાચન તંત્રમાં આવું કંઈ ભણ્યા હતા અમે? મને તો એવું થાય મેં ખાલી પેલું પાચન તંત્રમાં નહીં, જેટલા બી તંત્રો આવ્યા ને જ્યાં જ્યાં એનો ઉલ્લેખ થયો ને મેં ત્યારે કીધું છે તમને. બરાબર? તો કેમ આવું? બાયોલોજીમાં આપણે કંઈ કહેવાય ને કે આમ ઝાઝા ચેપ્ટર છે નહીં, બધા નાના નાના જ છે, પણ તમે નથી વાંચતા તો એ કહેવાય ને ટેકરો થઈ જશે, ખબર નહીં પડે. બરાબર? જોઈને એ લોકો નહીં બોલતા, હદ થઈ ગઈ. હે લીવર કોનું પ્રોડક્શન કરે? જે પાચન તંત્રમાં અગત્યનો ભાગ ભજવે છે. બોલો, આ બાજુ બેન તમે નો આઈડિયા? બાજુમાં ચેતનાબેન? ચલો કંઈ નહીં. પિત્તરસ આવું સાંભળ્યું હતું? હા સાહેબ, તમે કોણ ત્યારે બધું જ લાઈટ થાય છે, બાકી તો ખબર નહીં. બરાબર? પિત્તરસ, બરાબર. અને એનું સંગ્રહ ક્યાં થાય છે? પિત્તાશયમાં થાય છે. ઓકે, તો આ જે વસ્તુ છે એ બાહ્યસ્રાવી ગ્રંથિનો ભાગ છે, જે આપણે પાચનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. જેટલું કામનું હતું એટલું રહ્યું, બચ્યું એ બધું ગયું. એ રુધિરમાં એનું ઉમેરો થતો નથી. બરાબર છે? ચલો, આંદ્ર ગ્રંથિ એ આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણીશું. ચલો, બાહ્ય ગ્રંથિની વાત કરીએ તો કે ઉત્સેચકોનું વહન કરે છે. બરાબર? એ સિવાય કે ભાઈ જે સંબંધિત અંગ સુધી પહોંચે છે, જે સંબંધિત જે બી અંગ કામનું છે એ જે તે અંગ સુધી જે વસ્તુ પહોંચાડવાનું કામ કરે છે. ઓકે, જેમ કે ભાઈ લાળ ગ્રંથિ છે. લાળ ગ્રંથિ ક્યાં આવેલી છે? પેટમાં. કોઈ કહેશે અમારે તો લાળ ગ્રંથિ સાહેબ પેટમાં છે. લાળ ગ્રંથિ ક્યાં આવેલી છે? મોઢામાં આવેલી. કેટલા જોડ છે? આવું કંઈ લખાયું હતું મેં? ચલો વાંચીને પછી મને કહેજો. લાળ ગ્રંથિ તો ભાઈ ખોરાકમાં ભળે છે. લાળ એટલે ભાઈ સલાઈવા. બરાબર? લાળ એટલે સલાઈવા થાય. અને આમાં બી કોઈ ફેમસ લાળ હોય તો એ કઈ હતી? ટાઇલિન, લાઇપેઝ. આ બધું શું છે? એક પ્રકારની લાળ છે. ઓકે, તો જે આ લાળ ગ્રંથિ છે એ જે લાળ ઉત્પન્ન કરે છે, ખોરાકમાં ભળે છે, તો એનાથી શું થાય છે? એનાથી શું થાય? બરાબર, ખોરાક પોચો નરમ બને, સોફ્ટ બને છે. એ સિવાય તો જે ખોરાકમાં કેટલાક બેક્ટેરિયા આવી ગયા હોય, જમ્સ હોય, એને મારવાનું કામ કરે છે. બરાબર છે? આ જે લાળ છે આપણી જે ટાઇલિન છે એ. ઓકે, આગળ જોઈએ સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ એટલે કે ભાઈ સ્વાદુરસ ઉત્સેચક છે. બરાબર છે? ખોરાકમાં ભળે છે. એ બી પાચનની ક્રિયામાં મહત્ત્વનું છે. મેં અહીંયા ખાલી સ્વાદુરસ લખ્યું છે. મેં આની અંદર ઇન્સ્યુલિનનો ઉપયોગ નથી કર્યો, કેમ કે ઇન્સ્યુલિન છે એ ડાયરેક્ટ બ્લડમાં ભળે છે. બરાબર છે? આ બાહ્ય આપણે ભણીએ છીએ એટલા માટે મેં આની વાત કરી છે કે જે સ્વાદુરસ છે એ સીધું ખોરાકમાં ભળે છે અને પાચનની ક્રિયામાં હેલ્પફુલ થાય છે. લીવર, યકૃત. બરાબર છે? તો શાનો સ્રાવ કરે છે ભાઈ? પિત્તરસનું સર્જન કરે છે. અને આ પણ પાચનની ક્રિયામાં અગત્યનું છે, મહત્ત્વનું છે. પ્રસ્વેદ ગ્રંથિ. બરાબર છે? એટલે ભાઈ પરસેવાનો નિકાલ કરે છે. પ્રસ્વેદ ગ્રંથિ એટલે શાનું કામ કરે છે ભાઈ? પરસેવાનો નિકાલ. આ પરસેવો શું છે? બીજું કંઈ નહીં, હાનિકારક જે દ્રવ્યો આપણા શરીરમાં આવી ગયા છે એના શરીરના જે આપણા છિદ્રો છે એ ચામડી મારફતે એને બહાર ફેંકવાનું કામ કરે છે પ્રસ્વેદ ગ્રંથિ. ઓકે, તો આ જે ગ્રંથિઓ છે એ બાહ્ય ગ્રંથિઓ છે. ચલો, આંતરિક ગ્રંથિની વાત કરીએ આપણે કે ભાઈ અંતઃસ્રાવનું નિર્માણ કરે છે, જે સીધા જ ક્યાં ભળી જશે ભાઈ? રુધિરમાં ભળી જશે. ચલો, રુધિરની પીએચ કેટલી હતી? રુધિરની પીએચ કેટલી હતી? રુધિરનું ચોથું સ્વરૂપ એટલે કયું?
લાલ રંગ શાને જવાબદાર છે? કયા કયા કણ આવેલા છે? કેટલા લીટર હોય? માનવ શરીરના વજનનું કેટલા ભાગ ધરાવે છે? બોલો. આટલા બધા પ્રશ્ન પૂછ્યા, એમાંથી કદાચ એક બે જવાબ કદાચ મને અથડાયા કાનમાં. બોલો કેટલું પીએચ છે? પીએચ એટલે શું? હા, પીએચ એસિડ બેઝ વાળું ઓકે, પણ પીએચ નું ફૂલ ફોર્મ શું? બરાબર છે, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. ઓકે, કેટલું છે પીએચ? 7.4 છે. કેટલા લીટર રુધિર હોય ભાઈ? 5 થી 6 લીટર લોહી હોય. અને વજનના કેટલા ભાગ? 7%. કેટલું? 7%. તમારું 57 કિલો વજન છે, તો એમાંથી જે 7 કિલો વજન છે ને, એ તમારે એમ સમજો કે એ લોહીનું છે. પણ એક સામાન્ય એક્ઝામ્પલ આપું છું, ત્રાસવાદીઓ. ચલો કંઈ નહીં. તો આ વસ્તુ છે. એ સિવાય કયા પ્રશ્ન પૂછ્યા જે રહી ગયા હોય જવાબમાં? મોસ્ટ ઓફ આવી ગયા હશે. ચલો, તો સીધા ક્યાં ભળે છે ભાઈ? રુધિરમાં ભળી જાય છે. ચલો, કઈ કઈ ગ્રંથિઓ છે જે આંતરિક ગ્રંથિઓ છે? તો પિચ્યુટરી છે. ક્યાં આવી ભાઈ પિચ્યુટરી? મગજમાં આવી. બરાબર છે. હાઇપોથેલેમસથી થોડા નીચે. ઓકે. એડ્રિનલ, એડ્રિનલ ક્યાં આવી? લીવરની ઉપર. વેરી ગુડ. લીવરને ખબર પડશે ને તો બચારો સુસાઇડ કરશે. બરાબર. કિડનીની ઉપર. બરાબર છે. ઓકે. પિનિયલ ગ્રંથિ. પિનિયલ ક્યાં આવી? પિચ્યુટરીથી થોડા ભાગ પાછળના ભાગમાં, હાઇપોથેલેમસની થોડીક એમ અડીને. ઓકે. ચલો પછી આપણે જોઈએ. ચલો, અંડપિંડ અને શુક્રપિંડને આપણે સાઈડ પર રાખીએ છીએ. બરાબર છે. થાઇરોઇડ ગળામાં છે. પેરાથાઇરોઇડ તો થાઇરોઇડમાં જ છે. હાઇપોથેલેમસ તો મગજના અગ્રભાગમાં છે. બરાબર છે. જોઈ લઈશું આપણે. સ્વાદુપિંડ ક્યાં આવ્યું? સ્વાદુપિંડ લીવર અને જઠરની વચ્ચે. લીવર અને જઠરની વચ્ચે આવું કંઈક હોય છે. આ તમારું લીવર. બરાબર છે. બરાબર. અને અહીંયા તમારું શું કહેવાય કે આમ જઠર છે કંઈક આવું, આવું સમથિંગ છે. અને અહીંયા આવું આવું કંઈક આવે છે આમ. બરાબર છે. આકૃતિ પર ના જતા ભાવના સમજજો. બરાબર છે. આકૃતિ થોડી વિચિત્ર છે. ભાત ચિત્ર દોરો ને એવું લાગે છે. ચલો કંઈ નહીં. અહીંયા જોઈએ થાઇમસ. ક્યાં આવી છે ભાઈ? થાઇમસ ગ્રંથિ ગળામાં નથી. થાઇરોઇડ ગ્રંથિ ગળામાં છે. થાઇમસ ક્યાં છે? છાતીના મધ્ય ભાગમાં. એટલે કે ઉરોસ્થિ નામનું જે હાડકું છે એની નીચે. હવે ઉરોસ્થિ તો ખબર ને કે ગયું. ઉરોસ્થિ ક્યાં આવ્યું? હા, બરાબર છે. એટલે કે પાંસળીઓને જોડતું જે હાડકું છે ને મધ્યમાં, પાંસળીઓને જોડતું હાડકું જે આટલું જ હોય ઝીણું. બરાબર. જેમાં લગભગ 7 જોડ પાંસળીઓ કનેક્ટેડ છે. બાકી અમુક ખોટી પાંસળીઓ પણ છે અને કેટલીક તરલ પાંસળીઓ પણ છે. તો 7 જે પાંસળીઓ છે એ જ ખાલી ઉરોસ્થિ હાડકાથી જોઈન્ટ છે. બાકી જે છે એ અડતી ફરતી રમતી છે. બરાબર છે. અને જે પાંસળીઓને જે જોડવાનું કામ કોણ કરે છે? તો કાચથી કરે છે. ઉરોસ્થિ સાથે પાંસળીઓને જોડવાનું કામ કોણ કરે છે? કાચથી. હિન્દીમાં કહીએ તો કુર્ચા અને ઇંગ્લિશમાં કહીએ તો કાર્ટિલેજ. બરાબર. આ વાંચો છો કે નથી વાંચતા કે સાહેબ અહીંયા ખાઈ લીધું પતી ગયું? અમે ઘરે જોતા પણ નથી કે શું ખાધું હતું. હે, આ બધું કરજો ને તો ક્યાં શું. બરાબર ને. લશ્કર ક્યાં લડાઈ રહ્યું છે કંઈ ખબર નહીં પડે. ચલો વધીએ આપણે આગળ. અહીંયા લડવું છે આપણે. તો થાઇમસ ક્યાં છે?
તો છાતીના મધ્ય ભાગમાં, ઉરોસ્થિની નીચે. ઓકે, ચલો નોંધ આપણે જોઈ લઈએ એક કે નોંધ શું છે કે જે સ્વાદુપિંડ છે ને એ શરીરની એકમાત્ર મિશ્ર ગ્રંથિ છે. શરીરની એકમાત્ર મિશ્ર ગ્રંથિ કઈ છે? તો સ્વાદુપિંડ. કેમ કે જેમાંથી ઉત્સેચક તરીકે ભાઈ અંતઃસ્ત્રાવ, ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ બંને નીકળે છે. ઉત્સેચક આપણું શું હતું? સ્વાદુરસ. અને અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન. આ બંનેનો સ્રાવ કરે છે. માટે કહેવાય ને એકમાત્ર ગ્રંથિ જે મિશ્ર ગ્રંથિ છે. અને એવું કહેવાય છે કે લીવર પછીની સૌથી મોટી કોઈ ગ્રંથિ હોય, લીવર પછીની સૌથી મોટી કોઈ ગ્રંથિ હોય તો એ છે આપણું સ્વાદુપિંડ, પેનક્રિયાસ. બરાબર છે, લીવર પછીની સૌથી મોટી ગ્રંથિ છે. ઓકે, ચલો મિશ્ર ગ્રંથિ કહેવામાં આવે છે કેમ કે ઉત્સેચક અને ઇન્સ્યુલિન બંનેનું પ્રોડક્શન કરે છે. એટલે કે બાહ્ય સ્રાવી પણ છે અને અંતઃસ્રાવી પણ છે. ઓકે, એટલા માટે આ મિશ્ર ગ્રંથિ છે. કોણ? તો સ્વાદુપિંડ એટલે કે પેનક્રિયાસ. ચલો પિચ્યુટરીની વાત કરીએ આપણે. પહેલી ગ્રંથિ પિચ્યુટરી. બરાબર, તો આ પિચ્યુટરી તમને જો અહીંયા દેખાય છે, આ જે દેખાય ને આ બધું, બરાબર છે, આ પિચ્યુટરી ગ્રંથિ છે આખી. ઓકે, આખી કેવી છે? આ પિચ્યુટરી ગ્રંથિ છે. એમાં જે અગ્ર છે, બરાબર, આ પર્શ્વ પિચ્યુટરી છે. ઓકે, મધ્ય પણ આવે છે. બરાબર, પછી આટલો જે આ ભાગ છે ને આખો, આ જે આખો ભાગ છે એ છે હાઇપોથેલેમસ. બરાબર છે, એ ભાગનું નામ શું છે? હાઇપોથેલેમસ છે. બરાબર, અને જે આ બધા જે છે ને આ બધું જે છે આ બધા કેવા છે? ચેતાકોષો છે. હાઇપોથેલેમસના ચેતાકોષો છે એ એકબીજા સાથે કનેક્ટેડ વસ્તુ છે. ઓકે, હાઇપોથેલેમસ આપણે પછી જોઈશું એનું કામ શું છે. બરાબર, પણ આ જે ચેતાકોષો છે એ આંખના જે ડોળા છે ને એની જોડે સંકળાયેલા છે. આપણે જે આંખના જે ડોળા છે આજે, બરાબર છે, એની જોડે કનેક્ટેડ હોય છે આ ચેતાકોષો. ચલો આગળ જોઈશું આપણે. તો પિચ્યુટરી આ છે, પિચ્યુટરી આ છે હાઇપોથેલેમસ, એની નીચેના ભાગમાં છે. ચલો ચલો પિચ્યુટરી ગ્રંથિ એ બાકી બધી જ ગ્રંથિઓનું નિયમન કરે છે. બરાબર છે, જેટલી પણ ગ્રંથિઓ છે ને સીધું નિયંત્રણ કોનું હોય છે? તો આ ગ્રંથિનું છે. દરેક ગ્રંથિની વાત છે અહીંયા. ઓકે, જેથી તેને મહાગ્રંથિ, પ્રમુખ ગ્રંથિ, મુખ્ય ગ્રંથિ અથવા તો માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે. કઈ ગ્રંથિને? તો પિચ્યુટરીને. ઓકે, ચલો સૌથી વધારે અંતઃસ્રાવ નીકળે છે ભાઈ આમાંથી. સૌથી વધારે અલગ અલગ જે બી અંગ છે એને અમુક અમુક જે એનો અંતઃસ્રાવ છે એ હેલ્પફુલ થાય છે. ઓકે, વજન કેટલું છે? 0.6 ગ્રામ. બરાબર છે. સ્થાન ક્યાં છે? તો મગજમાં હાઇપોથેલેમસના નીચેના ભાગમાં આવેલ છે. તો હાઇપોથેલેમસ આપણે મેં તમને બતાવ્યું હતું ને પેલું ગ્રે કલરનું, એની નીચેના ભાગમાં પિચ્યુટરી ગ્રંથિ આવેલી છે. સ્થાન એટલે ભાઈ મગજમાં જ છે. બરાબર, પણ બહુ ડીપમાં પૂછે ને તો આ યાદ રાખવાનું કે હાઇપોથેલેમસથી નીચે છે. આમ તમને એમ પૂછે કે ભાઈ પિચ્યુટરીનું સ્થાન ક્યાં છે? તો એ મગજમાં છે. બરાબર છે, મગજમાં છે. પણ બહુ ડીપમાં પૂછાય તો તમારે ધ્યાન રાખવાનું કે હાઇપોથેલેમસ જે ગ્રંથિ છે ને એની નીચે છે. બરાબર છે, હાઇપોથેલેમસ છે ને ભાઈ એક ગ્રંથિ પણ છે અને એક અંગ પણ છે. બરાબર છે, મગજનો એક ભાગ પણ છે. આપણે ભણ્યા હતા ચેતાતંત્રમાં, જ્યારે CNS ભણાવ્યું હતું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, ત્યારે મેં તમને કીધું હતું કે હાઇપોથેલેમસ છે એ ભાગ પણ છે તમારા મગજનો, એટલે કે અંગ છે અને એક ગ્રંથિ પણ છે. ઓકે, ચલો એમાંનું જ પહેલું જોઈએ આપણે કે જે અગ્ર પિચ્યુટરી છે, અગ્ર એટલે કે આગળનો ભાગ છે. બરાબર, એનું કામ શું છે? તો ભાઈ એક પ્રકારનો ગ્રોથ હોર્મોન છે, એનું ઉત્સર્જન કરે છે. મીન્સ કે અંતઃસ્રાવ છે, ગ્રોથ હોર્મોન. આ ગ્રોથ હોર્મોન શું છે? બરાબર, તો ગ્રોથ હોર્મોન એટલે કે ભાઈ તમારો જે તમે કહેવાય ને કે ભાઈ તમારી હાઇટ વધે છે, તમારો જે શારીરિક વિકાસ થાય છે, બરાબર, એ આને આભારી છે. કોઈ ઠીંગણા છે તો એનામાં હોર્મોન ઓછો હશે, કોઈ વધારે હાઇટ છે તો એનામાં હોર્મોન્સ વધારે હશે. ઓકે, તો જોઈએ કે તે શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે ભાઈ, વૃદ્ધિ માટે. બરાબર, એટલે કે તમે ઠીંગણા કે બહુ વધારે પડતા લાંબા છો તે આને આભારી છે, પિચ્યુટરી ગ્રંથિ. ચલો
ગ્રોથ હોર્મોન વધવાથી ભાઈ મહાકાયતા એટલે તમે ઊંચા લાંબા થાવ છો એ, અને ગ્રોથ હોર્મોન ઘટે એટલે કે એનો અભાવ હોય તો કેવા હોય ભાઈ? ઠીંગણામણું. જેમ કે આપણે એટલી હાઇટ છે ને, આપણે બરાબર PSI PA માટે આપણે એપ્લાય ના કરી શકીએ, બરાબર, નોટ એલિજિબલ. ઓકે, તો આ થોડું ઓછું સક્રિય છે આપણામાં. ચાલો, પોલેક્ટિન આ તો આપણે ભણ્યા હતા જ્યારે આપણે પ્રજનન તંત્રની વાત કરી હતી, માદા પ્રજનન તંત્ર, એમાં તો આપણે જોયું હતું કે પ્રેગ્નન્સી વખતે બરાબર છે માતાના દૂધના સ્ત્રાવ માટે જવાબદાર કંઈ હોય તો એ છે ભાઈ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. એમાંથી કયો સ્ત્રાવ થાય છે? તો પોલેક્ટિન. કયો સ્ત્રાવ થાય છે? પોલેક્ટિન. જે કહેવાય ને કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન એટલે કે માતાના જે સ્તનમાં જે દૂધ જે બરાબર છે જે જાય છે અને એનું ઉત્પાદન થાય છે, એનું કાર્ય આ કરે છે પોલેક્ટિન, જે પિટ્યુટરી ગ્રંથિથી સીધું નિયંત્રણમાં હોય છે. ઓકે, ચલો. લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ તો એ શું છે કે સ્ત્રીના અંડકોષ બહાર લાવે છે અને પુરુષના શુક્રકોષોનો વિકાસ કરે છે. બરાબર, પેલો આપણે વિડીયો જોયો હતો કે ભાઈ 2 અંડપિંડ છે, એમાંથી કોઈ પણ અંડપિંડ એક જ અંડકોષને રિલીઝ કરશે, એ આને આભારી છે. આ હોર્મોન્સના કારણે જ એ વસ્તુ થાય છે. જો આ ના હોય તો એ વસ્તુ પોસિબલ નથી. બરાબર, એમણે પિટ્યુટરીને માસ્ટર ગ્રંથિ કીધું નથી. એના ઘણા બધા કાર્યો છે, એ ઘણા બધા એવા હોર્મોન્સ છે રિલીઝ કરે છે જે શરીરની અમુક ક્રિયાઓ માટે જવાબદાર છે. ઓકે, એટલે કે જે આ લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ છે એ સ્ત્રીના અંડકોષ બહાર લાવે છે અને શુક્રકોષોનો વિકાસ કરે છે. ઓકે, આ જે છે વસ્તુ પોલેક્ટિન એ આપણા પુરુષોમાં નથી હોતું, એટલું યાદ રાખજો. પુરુષોમાં એ વસ્તુ હોતું નથી, આ સ્ત્રીઓમાં જ હોય છે. આ હોર્મોન્સ ખાલી સ્ત્રીઓમાં જ હોય છે. ચલો, મધ્ય પિટ્યુટરી ગ્રંથિ તો મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. બરાબર, શું છે ભાઈ? તો ચામડીનો રંગ, તલ વગેરે પ્રેરિત કરે છે. તમારા જે સ્કિન પર જે તલ છે પ્લસ તમારો જે ચામડીનો રંગ છે એ આને આભારી છે. બરાબર, ના યાદ રહે તો આપણને ખબર છે કે જે મેલેનિન છે, બરાબર, એ આપણી જે સ્કિન છે એના રંગ પ્રોવાઈડ કરવા માટે જવાબદાર છે. ઓકે, મેલેનિન જે આપણે ચામડીનો રંગ ગોરો છે કે કાળો છે, વોટ એવર કંઈ બી છે, તો એ આને આભારી છે. ઓકે, અને આ બી કોનો એક ભાગ છે? પિટ્યુટરીનો. બરાબર છે, તો આમ જે મધ્ય પિટ્યુટરી છે એ ચામડીનો રંગ અને તલ વગેરેને પ્રેરિત કરે છે. ચલો, પશ્વ પિટ્યુટરી ગ્રંથિ તો ઓક્સિટોસિન. બરાબર છે, ઓક્સિટોસિન એટલે કે પ્રસૂતિ સમયે ગર્ભાશયના સંકોચન માટે અને સ્તન ગ્રંથિના વિકાસ માટે જવાબદાર છે. કોણ છે? ઓક્સિટોસિન. અને એ કાર્ય કોણ કરે છે? તો મધ્ય પિટ્યુટરી ગ્રંથિ, પાર્શ્વ પિટ્યુટરી ગ્રંથિ. બરાબર છે, આ જે પાર્શ્વ પિટ્યુટરી ગ્રંથિ છે એ કયા હોર્મોનનો સ્ત્રાવ કરે છે? ભાઈ ઓક્સિટોસિન. જે શાના માટે જરૂર કે ભાઈ પ્રસૂતિ વખતે ગર્ભાશયનું સંકોચન આપણે વાત કરી હતી મેં. બરાબર છે, કે 2 પ્રકારના હોર્મોન્સ જરૂરી છે, એક ઓક્સિટોસિન છે અને વાસોપ્રેસિન છે. જો તમારા શરીરમાં નથી હોતું, બરાબર છે, તો એના અલગથી ઇન્જેક્શન આપવા પડે. જેથી કરીને જે ગર્ભાશયની કોથળી છે એનું સંકોચન થાય, એ ફાટે અને એમાંથી બાળક બહાર આવે. જો એ સંકોચન ના થાય તો નોર્મલ ડિલિવરી શક્ય નથી. બરાબર, પછી તમારે કટ કરાવવું પડે, સિઝેરિયન, અને ડૉક્ટરોના ખિસ્સા એવી રીતે જ ભરાતા હોય છે. ઓકે, તો આ વસ્તુ જરૂરી છે. પ્લસ જો નોર્મલ ડિલિવરી થાય છે તો સ્તન ગ્રંથિનો વિકાસ બહુ સારો થાય અને બહુ જલ્દી જ જે દૂધનો સ્ત્રાવ થશે અને જે બાળકને 1 કલાકમાં જે દૂધ આપવું પડે, મતલબ ફરજિયાત છે, આપવું જ જોઈએ. બરાબર, તો એ આને જવાબદાર છે, આ પોસિબલ છે. બરાબર છે, તો આ યાદ રાખજો, ઓક્સિટોસિન છે. બરાબર છે, તો ભાઈ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ છે એ ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરે છે અને આ બધા કાર્ય થાય છે. આગળ જોઈએ ભાઈ વાસોપ્રેસિન. શું કરે છે? તો બ્લડ પ્રેશર વધારે છે, શરીરમાં પાણીના ઘટકોનું નિયમન કરે છે. બરાબર, જે બ્લડ પ્રેશર જે વધે છે એના માટે જવાબદાર છે વાસોપ્રેસિન, અને એ પણ પાર્શ્વ પિટ્યુટરી ગ્રંથિનો હોર્મોન્સ છે. ચલો, પિનિયલ ગ્રંથિ. બરાબર છે, આ પિનિયલ ગ્રંથિ આ તમે જોઈ શકો છો, આ આખું એક ચિત્ર દેખાય છે. આને તમે ઓળખતા હશો. હવે ઓળખો કે ના ઓળખો આને?
નહીં, હમણાં જ ભણે આપણે પિચ્યુટરી ગ્રંથિ. હમણાં જ ભણે આ શું છે? પિચ્યુટરી ગ્રંથિ છે. આ જે આખો છે બરાબર છે, આ થેલેમસનો આખો ભાગ છે, મીન્સ કે હાઇપોથેલેમસ વાળો. અને આની નીચે સાઈડ પર જ જે આ છે ને આ બરાબર એ છે આપણી પિનિયલ ગ્રંથિ. તો આ થેલેમસ, એની નીચેના ભાગમાં આ તમારી પિચ્યુટરી અને આ સાઈડ પર નાની આ ઝેણી બરાબર. હા, આ શું છે તમારું? પિનિયલ ગ્રંથિ. બરાબર. અને બધું ક્યાં આવેલું છે? મગજના અલગ અલગ ભાગમાં છે. ચલો સ્થાનની વાત કરીએ આપણે કે મગજના ટોચના ભાગમાં આવેલું છે. તે શરીરની સૌથી નાની ગ્રંથિ છે. શરીરની સૌથી નાની ગ્રંથિ પિનિયલ અને માસ્ટર ગ્રંથિ પિચ્યુટરી. ચલો, આ ગ્રંથિમાંથી નીકળતો જે અંતઃસ્રાવ છે એ ઊંઘ માટે જવાબદાર છે. તમે જો સૌથી વધારે ઊંઘતા હોય ને તો એ આને આભારી છે. ઓકે. તે શરીરની જૈવિક ઘડિયાળને નિયંત્રિત કરે છે. શરીરની જૈવિક ઘડિયાળ એટલે કે તમારે કેટલા સમયે ઉઠવાનું છે, કેટલા સમય તમારે બાથરૂમ જવાનું છે, કેટલા સમય તમારે મળ છે મળાશય ખાલી કરી દેવાનું બરાબર, કેટલા સમયે કયું કામ થવું જોઈએ આપણા શરીરને લગતું, એ બધું નિયંત્રણ કોણ કરે છે? ભાઈ પિનિયલ ગ્રંથિ. બરાબર. જો તમે કુંભકર્ણ છો તો એનો મતલબ એ થયો કે તમારા જે પિનિયલ ગ્રંથિ છે એનો સ્ત્રાવ થોડો વધારે છે. તમને ઊંઘવા પાછળ આ જવાબદાર છે. ચલો, આ ગ્રંથિ છે ભાઈ દેડકામાં વધુ સક્રિય હોય છે, માટે તે 4 મહિના શીત નિંદ્રામાં, 4 મહિના શીત નિંદ્રામાં અને 4 મહિના ગ્રીષ્મ નિંદ્રામાં. એટલે શિયાળો અને ઉનાળો છે એ ભાઈ નિંદ્રામાં જ રહે છે, ક્યાંય દેખાશે નહીં. બરાબર છે. શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા એ આને આભારી છે. આ વસ્તુ દેડકામાં એક્ટિવેટ હોય છે. ઓકે. ચલો, હાઇપોથેલેમસ. અચાનક તમે એમ કે મને તાવ આવ્યો છે, આમ શરીર ગરમ થવા લાગ્યું છે, એનો મતલબ એમ સમજી લો કે જે હાઇપોથેલેમસ ગ્રંથિ છે ને એ તમારે કાર્ય કરવાનું બંધ કરી દીધું છે. બરાબર છે. કાર્ય કરવાનું બંધ કરી, તમારું શરીર અચાનક ઠંડુ થઈ જાય, અચાનક ગરમ થઈ જાય, તે કોને આભારી છે? હાઇપોથેલેમસના. બરાબર છે. તો તાવ આવવા માટે તમને તાવ આવે છે એવી ખબર પડે ને તો એનો મતલબ એ થયો કે ભાઈ હાઇપોથેલેમસ પોતાનું કામ કરવાનું બંધ કર્યું છે, કેમ કે શરીરનું જે તાપમાન છે એને નિયંત્રણ કરવાનું કામ હાઇપોથેલેમસ કરે છે. બરાબર. શરીરનું જે તાપમાન, જે ટેમ્પરેચર કેટલું છે સેલ્સિયસ ભાઈ? 37°C છે. એ આપણું નોર્મલ સામાન્ય તાપમાન છે. કેલ્વિન કેટલું છે? 310 કેલ્વિન છે. અને ફેરનહીટ? પાક્કું નહોતું કીધું મેં એપ્રોક્સ કીધું હતું. 98.6 સમથિંગ છે. બરાબર છે. તો આ તમે જોઈ લેજો. ઓકે. તો આ યાદ રાખજો. આપણે હાઇપોથેલેમસ જોવું છે તો અહીંયા તમે જુઓ છો કે આ તમારો ડોળો બરાબર છે. આ તમારું જે ઓપ્ટિક નર્વ છે, જે ચેતાઓ છે એ છે, એને આપણે નથી અડવું. આ તમારું જે ઝેણું દેખાય છે, મેં તમને વાત કરી હતી, જે અહીંયા ભલે નાનું દેખાય પણ આમાં અગ્ર, પશ્વ અને મધ્ય ત્રણેય છે વસ્તુ, તો એ છે તમારી પિચ્યુટરી. અને જે આખું જે આ પ્રદેશ દેખાય છે ને આ છે તમારું હાઇપોથેલેમસ. આખી ગ્રંથિ કઈ છે? હાઇપોથેલેમસ છે. ચલો, સ્થાન ક્યાં છે? તો અગ્ર મગજના નીચે તરફ, એટલે કે મગજનો જ એક ભાગ છે. આ વસ્તુ મેં તમને થોડી વાર પહેલાં કીધું હતું કે આ ગ્રંથિ પણ છે અને મગજનો એક ભાગ પણ છે. હાઇપોથેલેમસ શું છે? એક ગ્રંથિ પણ છે અને મગજનો એક ભાગ છે. પણ આ કઈ જગ્યાએ છે? તો અગ્ર મગજમાં નીચેની તરફ. જે તમારું જે આખું આ મગજ હતું ને એના નીચેની તરફ આવેલું છે. અગ્ર મગજના નીચેની તરફ આવેલું છે. શું કાર્ય કરે છે? કે શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખે છે. બરાબર. જો આ કામ કરવાનું બંધ કરે તમારું શરીર ગરમ થઈ જાય, ધગધગતા દેતવા જેવું. બરાબર છે. દેતવાના દેવતામાં લોચા ના મારતા. બરાબર. મારા છોકરાનું શરીર તો દેવતાની જેમ સળગે છે. દેવતાની જેમ નહીં, દેતવાની જેમ. દેતવા એટલે અંગારા. ઓકે. તો આ જે છે શરીરનું તાપમાન જે વધે છે તેના પાછળ જવાબદાર કોણ છે? હાઇપોથેલેમસ.
ચલો, તો થાઇરોઇડ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિના સ્રાવને નિયંત્રિત રાખે છે, બરાબર છે. એ બંનેનું નિયંત્રણ કોણ કરે છે? તો હાઇપોથેલેમસ કરે છે. આ ગ્રંથિમાંથી ડોપામાઇન અંતઃસ્રાવ ઉદ્ભવે છે, જેને ખુશીનો સ્ત્રાવ કહે છે, બરાબર. હેપીનેસ હોર્મોન્સ, બરાબર છે. એ કયું છે? ડોપામાઇન, બરાબર. આ યાદ રાખજો. આ ગ્રંથિમાંથી કયો છે ભાઈ અંતઃસ્રાવ? તો ડોપામાઇન હોર્મોન્સ એ ઉત્પન્ન થાય છે, જે આપણે જે ખુશ રહીએ છીએ ને, હેપી રહીએ છીએ, તો એના માટે જવાબદાર છે આ વસ્તુ, બરાબર. જ્યારે બી તમે દુઃખી હો, આમ ચીમડાયેલો ચહેરો થઈ ગયો હોય, ઉતરેલી કડી થઈ ગઈ હોય, એમ સમજો ડોપામાઇનની કમી થઈ ગઈ તમારામાં, બરાબર છે. ડોપામાઇનની કમી થઈ ગઈ એટલે જ્યારે બી આવું કંઈ લાગે ને, ગુસ્સો આવતો હોય કોઈની બી ઉપર, ચીડચીડિયા થઈ ગયા હોય, બરાબર, તો મારા મત પ્રમાણે, તમને ખબર નહીં તમને શું છે, બરાબર, પણ એવું કહેવાય છે મ્યુઝિક ઇઝ ધ બેસ્ટ થેરાપી. મ્યુઝિક સાંભળો, બરાબર. તમને ગમતા હોય એવા ગીતો સાંભળો, ગમતું હોય એવું ઇન્સ્ટ્રુમેન્ટ સાંભળો. પણ તમે જો કંકાસના કારણે જ તમારું જે મૂડ છે, બરાબર, ખરાબ થયો અને તમે એ જ પ્રદેશ પર કન્ટિન્યુ રહો ને, તમે તમારું માઇન્ડ છે ડાયવર્ટ ના કરો ને, તો પછી દિલ્હી દરવાજે એડમિશન લેવું પડે. કેમ કે અમદાવાદની સૌથી મેન્ટલ હોસ્પિટલ ત્યાં જ છે, મોટી, અને ત્યાં બી અત્યારે વેઇટિંગ ચાલે છે, બરાબર છે. હા, જલ્દી નહીં લે, એડવાન્સ બુકિંગ કરાવવું પડશે. એટલે આનું પ્રમાણ છે એ ઘટવા નહીં દેવાનું ડોપામાઇનનું, બરાબર. અને જેવું લાગે કે ભાઈ હવે કંઈ છટકવાનું છે, તો એ જગ્યાથી છટકી જવાનું, આગા પાછા થઈ જવાનું. એ પ્રદેશમાં એ જે એની જે ત્રિજ્યા છે, એના જે ડાયામીટર છે, એમાં નહીં રહેવાનું, હટી જવાનું ત્યાંથી. ઓકે. નહીં તો જો આ ઘટી ગયું તો પછી સમજી લો કે સામેવાળો ગયો. ઓકે. એટલે ભાઈ ખુશીનો સ્ત્રાવ કરે છે, હેપીનેસ હોર્મોન્સ છે. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. ચલો, થાઇરોઇડ, બરાબર. આ તમારો ગળાનો ભાગ છે, કોઈને કંઈ સંદેહ નથી, આ તમારો ગળાનો જ ભાગ છે, બરાબર. તમે આને ધ્યાનથી જુઓ, બરાબર, તો આ બે ડંખ છે, બરાબર. આ એની બોડી છે, એની પૂંછડીનો ભાગ છે, અને આ એની શરીર છે, બરાબર છે. આ એનું શરીર છે. તો તમે જોઈ શકો છો કે પતંગિયા જેવો આકાર તમને દેખાય, બરાબર છે. આ તમારી થાઇરોઇડ ગ્રંથિ છે. આ તમે જોઈ લો ને, તમે ક્યારેય વસ્તુ ભૂલશો નહીં, બરાબર. વિઝ્યુઅલાઇઝેશન ઇઝ ધ બેસ્ટ મેમરી. તમે જેટલું વિઝ્યુઅલાઇઝેશન કરશો એટલું સારું, ક્યારે ભૂલશો નહીં. અને છતાં ભાઈ ભૂલી જાઓ તો ભાઈ તમારે ચેક કરાવવું પડે કે ક્યાં છેડા, બરાબર છે, ઢીલા છે, બરાબર. હા, ચલો ચલો, ઓકે. તો પાછા આવી જઈએ આપણે થાઇરોઇડમાં. તો આ જે પતંગિયા જેવી તમને જે દેખાય છે ને, આટલી ગ્રંથિ જ ખાલી થાઇરોઇડ છે. અને એની અંદર જે આ દેખાય છે ચાર, જ્યાં કે કોઈ આમ ગોબા માર્યા હોય આમ આંગળીથી, તો એ તમારું જે પેરાથાઇરોઇડ. થાઇરોઇડની અંદર જે ભાગ આવેલો છે એ છે પેરાથાઇરોઇડ છે. ડન છે. ચલો જોઈએ આપણે કે સ્થાન ક્યાં છે, તો કે ભાઈ ગળાના ભાગમાં છે. સ્થાન ક્યાં છે? ગળાના ભાગમાં છે. શરીરની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, શરીરની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, અને અંતઃસ્ત્રાવ કયો છે? થાઇરોક્સિન. થાઇરોક્સિન સૌથી મોટી અને કઈ છે ભાઈ અંતઃસ્ત્રાવી? એટલે કે ભાઈ થાઇરોક્સિન, બરાબર. શરીરમાંના આયોડિનની કમીના કારણે પૂરતી માત્રામાં જો થાઇરોક્સિન ઉત્પન્ન ન થાય તો આ ગ્રંથિનું શું કહેવાય? અનિયમિત ફેલાવો થાય. એટલે કે ભાઈ એની પર સોજો આવે, એ મોટું થવા લાગે, અનિયમિત ફેલાવો થાય, જેને ગોઈટર રોગ કહે છે, બરાબર. એટલે આયોડિનવાળું મીઠું ખાવાનું. અત્યારે 1 રૂપિયાની થેલી મળે છે સસ્તા અનાજની દુકાન પર, સમેતી, હા નાખી દો છો, લવું કરવાનું. સાહેબ ખીચડીમાં નાખી, ખીચડી કાળી થઈ જાય છે. હા, અનુભવ છે, પણ એ કાળી ખીચડી તમને લાભદાયી છે, ખાવી જોઈએ, બરાબર. આપણે કેવું બોલું બળી જાય ત્યારે હાવ કાળું ખાઈએ છીએ બળેલી ખીચડી, એના કરતાં સારું છે આ વસ્તુ. ચલો, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું કાર્ય કે ભાઈ કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. કે આ બધા જે દ્રવ્યો આવે છે આપણા શરીરમાં
એનું નિયમન કરવાનું કામ કોણ કરે છે? તો થાઇરોક્સિન કરે છે. એનું પોષણનું કામ કોણ કરે છે? આ થાઇરોક્સિન કરે છે. અને આ થાઇરોક્સિન અંતઃસ્રાવ છે કોણ પ્રોડક્શન કરે છે? તો ભાઈ થાઇરોઇડ કરે છે. ડન. આમાંથી પૂછે ને આ જ વધારે પૂછાય, ગોઈટર અને આયોડિન પૂછાશે. અને વધુમાં પૂછાય કે ભાઈ થાઇરોક્સિન ગ્રંથિ છે, સોરી થાઇરોઇડ ગ્રંથિ છે, બરાબર. તો થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એનું ઉત્પાદન કરે છે અને એનો આકાર કેવો છે? પતંગિયા જેવો, બટરફ્લાય જેવો. પેરાથાઇરોઇડ આ તમને બતાવ્યું છે, આ પેરાથાઇરોઇડ છે, નાના બે છે. ચલો શું છે કે ભાઈ સ્થાન ક્યાં છે? ભાઈ થાઇરોઇડ ગ્રંથિના ઉપરના એટલે કે સોયની જેમ ખૂંપેલું હોય ને એવું એનું શું કહેવાય આકાર છે. અને સંખ્યા કેટલી છે? 4 છે. અને જોડી કેટલી છે? 2 જોડ છે. અને અંતઃસ્રાવ શું છે? તો પેરાથેરિન. પેરાથેરિન અંતઃસ્રાવનું પ્રોડક્શન કરે છે. અને એ અંતઃસ્રાવ છે એ શું કહેવાય કે લોહીમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું નિયંત્રણ કરે છે. લોહીની અંદર કેલ્શિયમ અને ફોસ્ફેટનું નિયંત્રણ કોણ કરે? તો પેરાથેરિન કરે છે. એ સિવાય હાડકાના બંધારણ માટે બી આ વસ્તુ જરૂરી છે. આપેલું જ છે અહીંયા કે ભાઈ આ અંતઃસ્રાવ છે એ હાડકાં અને દાંતના નિર્માણની ક્રિયામાં એક સંચાલનની ભૂમિકા ભજવે છે. બરાબર છે. તો આ પેરાથેરિન છે અંતઃસ્રાવ, એના કાર્યો છે કે ભાઈ લોહીમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું નિયંત્રણ કરે છે. એ સિવાય હાડકાં અને જે દાંતનું જે નિર્માણની ક્રિયા છે એનું સંચાલન પણ કોણ કરે છે? પેરાથેરિન કરે છે. અને પેરાથેરિન જે અંતઃસ્રાવ છે એનું પ્રોડક્શન કોણ કરે છે? તો પેરાથાઇરોઇડ કરે છે. બરાબર. તમને ઓપ્શનમાં થાઇરોઇડ બી આપ્યું હશે, પેરાથાઇરોઇડ બી આપ્યું હશે. થાઇરોઇડનું શું એક જ કામ છે? થાઇરોક્સિન. અને એ શું કહેવાય કે ભાઈ ગોઈટર રોગ ના થાય એના માટે એ વસ્તુ જરૂરી છે. ઓછું થાઇરોક્સિન પ્રોડક્ટ થાય. બરાબર છે. અને તત્વ પૂછે તો ભાઈ આયોડિન છે એનું પ્રમાણ છે એ જાળવી રાખે છે, એનું ઉત્પાદન કરે છે, એમ કહીએ તો પણ ચાલે. સ્વાદુપિંડ. બરાબર. સ્વાદુપિંડ આ તમારું શું કહેવાય? આ લીવર છે. આ છે તમારું પેનક્રિયાસ અને આ છે તમારું જઠરનો ભાગ. તો જઠરની પાછળના ભાગમાં વસ્તુ આવેલું છે. ચલો. યકૃત પછીની સૌથી મોટી ગ્રંથિ ભાઈ, હમણાં વાત કરીએ પ્રમાણે યકૃત પછીની સૌથી મોટી ગ્રંથિ કોઈ હોય તો એ છે પેનક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ. શરીરની એકમાત્ર મિશ્ર ગ્રંથિ જેમાંથી ઉત્સેચક અને અંતઃસ્રાવ બંને નીકળે છે. ઉત્સેચક અને અંતઃસ્રાવ. ઉત્સેચક હતો આપણો સ્વાદુરસ અને અંતઃસ્રાવ કયો છે? ઇન્સ્યુલિન. સ્થાન ક્યાં છે? તો ડાબા ફેફસાની નીચે જઠર પાસે. ડાબા ફેફસાની નીચે જઠર પાસે છે. અને ઉત્સેચક છે આપણો સ્વાદુરસ. ઉત્સેચક છે સ્વાદુરસ અને અંતઃસ્રાવ છે ઇન્સ્યુલિન. ચલો ઇન્સ્યુલિનની વાત કરીએ. આપણે જાણીએ છીએ છતાં ફરીથી કે ભાઈ ગ્લુકોઝનું ગ્લાયકોઝન એટલે કે ભાઈ ચરબીમાં ફેરવે છે ઇન્સ્યુલિન. જે ગ્લુકોઝ બહુ વધારે પ્રમાણે આવી ગયું, બરાબર છે, અને ચરબીમાં ફેરવાનું કામ કોણ કરે છે? તો ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટવાથી લોહી અને મૂત્રાશયમાં એટલે કે મૂત્રમાં ગ્લુકોઝનું શું કહેવાય કે પ્રમાણ વધી જાય, જેને આપણે શું કહીએ છીએ? ડાયાબિટીસ. અને ગુજરાતીમાં કહેવાય મધુપ્રમેહ. મધુપ્રેમ. આમ તો પ્રમેહ આવે, બરાબર છે. આ પ્રેમમાં થઈ ગયું પણ વાંધો નહીં. ઓકે. તો ઇન્સ્યુલિન તો ડાયાબિટીસ માટે જવાબદાર છે. કામ શું કરે છે? કે ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં એટલે કે ભાઈ ચરબીમાં રૂપાંતર કરવાનું કામ કરે છે, માટે આ મહત્વનું છે. ઓકે. ચલો. એડ્રિનલ. બરાબર. આ તમારા જે વાલ છે, કઠોળ, બરાબર. અને એની પર જે આ ટોપી મૂકેલી છે ને બે બાજુ, એક સાન્તાક્લોઝની છે ને એક જોકરની છે, જે બી છે, તો આ તમારી છે એડ્રિનલ. બરાબર. આ છે તમારો અંદરનો ભાગ એડ્રિનલનો અને આ છે તમારો બહારનો ભાગ. આ જે બહારનો ભાગ છે અને આ છે અંદરનો ભાગ. ઓકે. આ સાઈડ પર આપણે નીકાળીને મૂક્યું છે. તો સ્થાન ખબર પડી ગઈ કિડનીના ઉપરના ભાગમાં. જોઈએ કે બંને કિડનીની ઉપર એક એક આવેલી છે. અંતઃસ્રાવ શું છે? એડ્રેનાલિન. અંતઃસ્રાવ શું છે? એડ્રેનાલિન. એ સિવાય આ ગ્રંથિ છે ભાઈ કટોકટી સમયે પ્રતિકાર આપતી હોવાથી કરો યા મરો એટલે કે ડુ ઓર ડાય
અથવા તો સંકટ સમયની ગ્રંથિ પણ કહે છે. બરાબર. અચાનક તમારામાં ભય પેદા થાય, ગુસ્સો આવી જાય તો આને આભારી છે. પ્લસ તમે જ્યારે ઉઠો છો ઊંઘમાંથી ત્યારે તમે કેવો સુસ્ત હો છો, એકદમ આળસુ પ્રાણીની જેમ. બરાબર. લગભગ એક સાથે એક ડઝન બગાસા ફૂંકી દેતા હશો. બરાબર. તો ત્યારે તમારી આ ગ્રંથિ છે ને એ એક્ટિવેટ નથી હોતી. તમે જ્યારે ઊંઘીને ઉઠો છો ત્યારે આ ગ્રંથિ એક્ટિવેટ નથી હોતી. તમે ઊંઘમાં હોય અને જો તમે પપ્પાથી બિયાતા હોય તો બી ભલે, અને મમ્મીથી બિયાતા હોય તોય ભલે, અને એમનો એક અવાજ પડે કે ઉઠ, અને તમે જે અચાનક જેમ પેલા જેઠાલાલને જેમ ચંપકતા હતા, બરાબર, હા, એ જેઠ આમ કોઈ નહીં પણ પેલો જેઠિયા કહે ને પેલો સીધો બાથરૂમમાં જ જતો રહે. તો આવી જ્યારે ભય, બરાબર, ડુ ઓર ડાય, કરો યા મરો, અચાનક એવી ઘટના આવી જાય ને તમે જે અચાનક રિએક્ટ કરો ને તો એ આને આભારી છે. ડુ ઓર ડાયની ગ્રંથિ સંકટ સમયની ગ્રંથિ પણ કહેવામાં આવે છે. ચલો, તો હૃદયના ધબકારાનું ભય નિયંત્રણ કરે છે. બરાબર. હૃદયના ખાસ કરીને છોકરાઓમાં વધારે કે અચાનક આમ કશું નહીં પણ અચાનક ગરોળી જોઈ જાઓ, હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય. અમુક લોકો ઉંદેડીથી ડરતા હોય છે કે ઉંદેડી જુઓ ને તો એ ખૂણામાં જાય નહીં. બરાબર છે. તો તમે જે આ ધબકારા વધી જાય ને, આ તો સારું છે કે ભાઈ એડ્રિનલ ગ્રંથિ છે, નહીં તો ચોથો પાંચમો એટેક આવી જ જાય તમને. આ નિયંત્રણ કરવાનું કામ કરે છે ભાઈ. ધબકારા અચાનક વધી જાય ને એનું નિયંત્રણ કરે છે એડ્રેનલ. ચલો, આ સાથે ગુસ્સો, ચિંતાની અવસ્થા, તણાવની સ્થિતિને પણ નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. ગુસ્સો આવે, ચિંતામાં હોય તો એના માટે પણ આ એનું નિયંત્રણ કરવાનું કામ એ કરે છે. જો આ એડ્રેનલ ગ્રંથિ એનું કામ બંધ કરી દે ને તો બની શકે કે કેટલાય ઉકલી ગયા હોય સામે. બરાબર. ગુસ્સામાં માણસ કંઈ બી કરી શકે, ઉડાડી દે સામેવાળાને. તો એ પોલીસ કસ્ટડી તમને બચાવવાનું કામ બી આ એડ્રેનલ ગ્રંથિ કરે છે. બરાબર. ગુસ્સામાં તમે કંઈક ખોટું કામ ના કરી દો એટલે તમારે પેલું કહેવાય ને કે મજનું કંટ્રોલ કંટ્રોલ, એ આ કહેતું હોય છે અંદરથી કે ભાઈ કંટ્રોલ કંટ્રોલ. બરાબર છે. એ અંદરથી તમને આ નિયંત્રણ કરવાનું કામ કરે છે એડ્રેનલ. થાઇમસ જોઈ શકો છો, આ તમારું છાતીનું પાંજરું છે. બરાબર. તમારા ફેફસા છે, આ તમારું ઉરોસ્થિ નામનું હાડકું છે, અને અહીંયા એની પાછળની ભાગમાં આ તમારી થાઇમસ ગ્રંથિ આવેલી છે. બરાબર. જાણે કે પેલું કહેવાય ને કે કોઈ ચક્ર મૂકી દીધું હોય ને. બરાબર. તો આ એક પ્રકારનું ચક્ર છે. ગ્રંથિઓ શું છે? ચક્ર જ છે. બરાબર. તો એક ચક્ર અહીંયા તમે જોઈ શકો છો, આ મૂકેલું છે અહીંયા. ઓકે. ચલો, પેલા માર્વેલમાં પેલી મણી હોય ને, હાથમાં મણી શું હોય છે, એ કંઈક આ રીતની હોય છે. ચલો જોઈએ આપણે. સ્થાન ક્યાં છે કે ઉરોસ્થિના નીચે આવેલું છે. હવે ઉરોસ્થિ ખબર હોવી જોઈએ. અહીંયા ભલે લખ્યું ઉરોસ્થિના નીચે આવેલું છે, પણ ઉરોસ્થિ છે શું એ ખબર હોવી જોઈએ. બરાબર. એવો ડખા થઈ જશે. ચલો, થાઇમોસિન અંતઃસ્રાવ છે, એનું કહેવાય ને કે પ્રોડક્શન કરે છે. આ ગ્રંથિ બાલ્ય અવસ્થામાં હાજર હોય છે, જે ઉંમર વધવાની સાથે ગ્રંથિના કદમાં ઘટાડો થાય છે, અંતે તેનું કદ નહિવત થઈ જાય છે. એવી એકમાત્ર ગ્રંથિ એટલે થાઇમસ. બરાબર છે. એકમાત્ર ગ્રંથિ કે જ્યારે ઉંમર જેમ જેમ વધે ને એમનું અસ્તિત્વ છે ને નહિવત થઈ જાય. એકમાત્ર એવી ગ્રંથિ. જોઈએ કાર્ય શું છે, તો બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એ એનું મુખ્ય કાર્ય છે. બાકીના કાર્ય મેં તમને કહી દીધું છે, ફરીથી કહેવા નથી. શુક્રપિંડ આ પણ આપણે ભણ્યા હતા. બરાબર છે. આ બે છે વસ્તુ. બરાબર છે. એ શુક્રપિંડ છે. ઓકે. શુક્રપિંડ છે જે શાનાથી સુરક્ષિત છે? બરાબર. વૃષણ કોથળીમાં આવેલા છે. ઓકે. વૃષણ કોથળીમાં આવેલા છે, અને જે વૃષણ કોથળી છે એ પુરુષોની કહેવાય ને કે બહારની ભાગમાં આવેલું છે. કેમ કે જો શરીરના અંદરનું જે તાપમાન આપણું કેટલું છે, 37°C તાપમાન છે. બરાબર. તો 37°C તાપમાને શુક્રકોષો મરી જતા હોય છે. બરાબર છે. એ જીવિત રહી શકતા નથી. માટે આનાથી લગભગ 2.5 થી 3 સેન્ટીગ્રેડ ઓછું તાપમાન વૃષણ કોથળીનું છે. માટે કે શુક્રકોષો છે અહીંયા જીવિત રહી શકે છે. બરાબર. જે નોર્મલ શરીરના તાપમાનથી 2.5 થી 3 સેન્ટીમીટર એટલે કે સેન્ટીગ્રેડ તાપમાન ઓછું હોય છે.
વૃષણકોથળીનું, માટે અહીંયા શુક્રકોષો જીવિત રહી શકે છે. તો શુક્રપિંડ ક્યાં આવેલા છે? તો વૃષણકોથળીમાં, માનવ જે પુરુષનું જે શરીર છે એની બહારની ભાગમાં. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. શુક્રપિંડ દ્વારા પુરુષમાં 13 થી 14 વર્ષની વયે ટેસ્ટોસ્ટેરોન, બરાબર, નામનો અંતઃસ્રાવ ઉદ્ભવે છે. તો આ જે અંતઃસ્રાવ છે કાર્ય શું કરે છે? તો પહેલું કાર્ય એ છે કે સ્વરપેટીનો વિકાસ થાય છે. મેં તમને વાત કરી કે જે તમારો જે ગળાનો જે ભાગ છે, બરાબર, એ બહારની તરફ ઉપસી આવે છે. એ સિવાય ભાઈ દાઢી મૂછ, બરાબર, દાઢી મૂછ જે તમારા, એટલે કે દાઢી મૂછ તો ચલો સમજ્યા, પણ દાઢી આવે છે નહીં, દાઢી તો હોય છે પણ એની પર બાલ આવે છે, બાલ ઉગે છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. એ સિવાય પેનિસ અને વૃષણકોથળીનો વિકાસ થાય છે. પેનિસ અને વૃષણકોથળી, પેનિસ એટલે જે નળાકાર જે ભાગ છે, બરાબર છે, જેનું જે અગ્રછેડો જે શિશ્ન છે, જે શું કહેવાય કે માદા જે પ્રજનન તંત્ર છે એની જે યોનિમાં એ ખુલે છે અને શુક્રકોષો એમાંથી દાખલ થાય છે. ઓકે, એ આખી પ્રોસેસ આપણે સમજ્યા હતા. તો આ છે વસ્તુ પુરુષનું જે પ્રજનન તંત્રનો મુખ્ય ભાગ એટલે કે શુક્રપિંડ. આ પણ કેવી ગ્રંથિ છે? અંતઃસ્રાવી ગ્રંથિ છે. ઓકે, અંડપિંડ, અંડપિંડ પણ કેટલા હોય ભાઈ? 2 હોય. અને આ જે છે માદાના શરીરની અંદરની તરફ હોય છે. ઓકે, અંદરની તરફ વસ્તુ હોય છે. અને આની વાત કરીએ આપણે તો ભલે અંડપિંડ 2 છે પણ આખી એક સાયકલ છે 30 દિવસની, મહિનાની. એમાં 1 મહિનામાં ખાલી એક જ અંડકોષ, કોઈ બી અંડપિંડ, બરાબર છે, ડાબી બાજુનું કે જમણી બાજુનું એક જ અંડપિંડ રિલીઝ કરે, અંડકોષ રિલીઝ થાય. અને પછી આખી તમને પ્રોસેસ મેં ઋતુચક્રની સમજાવી હતી, એ તમે જરા આપણું જોઈ લેજો વિડીયો, બરાબર. અને આ જે અંડપિંડ છે એ પણ કેવી અંતઃસ્રાવી ગ્રંથિ છે જે અંડકોષ રિલીઝ કરે છે. આ બધા ભાગ તો ખબર જ છે ને, આ બધું ભણ્યા હતા, બરાબર. એકાદ પ્રશ્ન પૂછું? હા, પૂછું? હા કે ના? ચલો, બીજ ક્યાં બને છે? જાયગોટ. પતી ગયું. એક સીધો અને સિમ્પલ પ્રશ્ન પૂછો જે એક્ઝામમાં અવારનવાર પૂછાય છે અને ભૂતકાળમાં પૂછાઈ ગયેલો છે કે બીજ છે, જાયગોટ છે, એ જે માદા પ્રજનન તંત્ર છે એમાં ક્યાં બને? તમે આની વાત કરો છો જે આવું કંઈક હતું? ચલો આપણે આકૃતિ બતાવીએ ને. હા, આની વાત કરો છો? અહીંયા બીજ બને, ઇથમસમાં બને. ઇથમસ એટલે આ ભાગ છે, બરાબર છે. તો મને એમ કહો કે જે આ જે વસ્તુ છે, બરાબર, આ જે વસ્તુ છે આખું એ છે શું? હે પ્રભુ, તમે ભણેલા ગણેલા છો, તમને ખબર છે ને? ભણેલા જ છો ને? વાંચતા આવડે છે એ બી ખબર છે તમને? પાક્કું ને? તો અહીંયા ક્યાંક લખેલું છે કે ભાઈ આ આકારને કંઈક કહેવાય છે અંડવાહિની. શું છે? અંડવાહિની છે. ઓકે, આ તમે જે વાત કરી જે આ ફિમ્બરી છે, બરાબર, અને જે અંડવાહિની જે નિવાપ છે, બરાબર, આ જે છે અંડવાહિની નિવાપ છે, બરાબર, અને આ છે ફિમ્બરી. એટલે કે અહીંયાથી જે અંડકોષ રિલીઝ થાય ને એ જે કહેવાય ને કે ગોળીની માફક છૂટે, બરાબર, ગોળીની માફક છૂટે. આ એને છે ને આમ કેચઅપ કરવાનું કામ કરશે, બરાબર. આ જે ફિમ્બરી શું છે એને કેચઅપ કરવાનું કામ કરશે, એટલે કે એના કેચ કરી લેશે અને અહીંયા એનામાં સાચવી લેશે. ધીરે ધીરે શું કહેવાય કે જે અંડવાહિની નિવાપ છે, બરાબર, એ ધીરે ધીરે એ જે એગ છે એને આગળ લઈ જશે. આ તુંબિકા છે તો ભાઈ કે અંડવાહિનીનો જે કહેવાય ને કે પહોળો એક ભાગ છે, એનાથી આગળ જે તો ભાઈ ઇથમસ છે એ અંડવાહિનીનો સાંકડો માર્ગ છે. અને અંડવાહિનીનો જે સાંકડો માર્ગ છે ને, અહીંયા તમારો જે અંડકોષ છે એ શુક્રકોષની રાહ જોશે. શુક્રકોષ, બરાબર છે, અહીંયાથી આવશે, બરાબર, અને અહીંયા તમારું બનશે જાયગોટ, અહીંયા તમારું બનશે યુગ્મનજ, અહીંયા તમારું બનશે બીજ, એટલે કે ભાઈ અંડવાહિનીમાં બનશે.
ક્યાં બનશે? અંડવાહિનીમાં. અને એક આ કહેવાય ને કે એકદમ આમ શું કહેવાય કે સિદ્ધ થયેલું જે બીજ છે એટલે કે યુગ્મનજ છે એ પછી રગડીને ગર્ભાશયમાં આવશે અને ગર્ભાશયની દિવાલ છે એ બીજને પ્રોટેક્ટ કરશે અને ભ્રૂણનો વિકાસ છે, બાળકનો વિકાસ છે એ ગર્ભાશયમાં થશે. આ બધું ભૂલી ના જાઓ. આ પ્રશ્ન પૂછાશે, 1 માર્ક્સ તમે કહેવાય ને કે મૂકીને આવતા રહેશો તો દુઃખ થશે. બરાબર? એટલું મોટું ડીપમાં આપણે નથી ભણાયું, પણ જેટલું બી ભણાયું છે એ એક્ઝામ ઓરિએન્ટેડ છે અને આપણે PhD આમાં કરવાની નથી. જેટલું કરાયું છે એટલું કરો, ઇનફ છે. ઓકે, તો યાદ રાખો બધું. ચલો, અંડપિંડ દ્વારા ભાઈ સ્ત્રીમાં 10 થી 12 વર્ષની વયે ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન, ઇન્સ્ટ્રોજન અને જે પ્રોજેસ્ટ્રોન છે, આ જે અંતઃસ્રાવ છે એ ઉદ્ભવે છે અને એનાથી શું થાય છે કે ભાઈ માસિકની શરૂઆત થાય, પીરિયડ્સ, ઋતુચક્ર. બરાબર? એની શરૂઆત થાય, સ્તનનો વિકાસ થાય એટલે કે જે શારીરિક જે દેહ છે બરાબર એમાં બદલાવ આવે. બરાબર છે? એ સિવાય યોનિ માર્ગનો વિકાસ થાય. કોને આભારી છે? તો અંડપિંડ. અને એમાં પણ ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન આને આભારી છે. બરાબર? તો અહીંયા આપણા જે અંતઃસ્રાવી અને બહિઃસ્રાવી જે ગ્રંથિઓ હતી એનો આપણે અહીંયા જે લેક્ચર છે એ પૂર્ણ થાય છે. બરાબર? તો હજુ તમારો કોઈ પ્રશ્ન હોય આ રિલેટેડ, સાહેબ આમાં ખબર ના પડી, તો તમે પૂછી શકો છો. અને જો વધારે પડતી ખબર પડી હોય તો મને સામે જવાબ આપી શકો છો. બરાબર છે? આની બહારનું તમારો જો ટાઈમ હોય તમારી પાસે તો કરજો, પણ આ તો પહેલાં પૂરું કરજો. તમારે કંઈ વધારે વાંચવાની આમ કહેવાય ને કે અંદરથી આમ ઈચ્છા થાય કે લાવો કે આમાંથી ક્યાં હજુ હું કંઈક વધારે વાંચું, કંઈક નવું જાણું. જો જાણવું વાંચવું એ સારી બાબત છે કે તમારે કરવું જોઈએ. બરાબર? પણ સમય સંજોગને ધ્યાનમાં રાખીને આખો દિવસ આમાં નહીં પડ્યું રહેવાનું. તમારી પાસે બીજા કેટલાય સબ્જેક્ટ છે જે તમારે પૂરા કરીને રિવિઝન કરવાનું છે. તો કોઈ એક વસ્તુમાં ધ્યાન કહેવાય ને કે આમ કેન્દ્રિત નહીં કરી દેવાનું કે આજે તો આને ચોપડી ફાડી નાખું. ફાડવાનું નથી. બરાબર છે? એમાંથી ખાલી થોડું કહેવાય ને કે નોલેજ લેવાનું છે, લઈ લો, પતી જાય. બરાબર? અને જે ભલે તમને આ PDF તો મળશે જ, બરાબર, પણ જાતે બી લખવાનું રાખો. બરાબર છે? તમારી એક અલગથી નોટ્સ બનાવો તો તમે લખેલું હશે ને એ તમને વધારે મજા આવશે. આ વસ્તુ તમને મળી જ જશે. બરાબર? અને મળે જ છે. પણ તમે તમારી જાતે નોટ્સ બનાવો. 10મા 11 અને 12માની સાયન્સની બુક જુઓ, એટલી બધી બાબતો એમાં આપેલી છે ને, એમ સમજો કે આપણે જે નથી ભણ્યા ને એનાથી વિશેષ બાબતો પેલા 10મા અને 11મા ધોરણના છોકરાઓ ભણે છે. અને પરીક્ષામાં એમાંથી બેઠા પ્રશ્નો પૂછાય છે. બરાબર? એપ્લિકેશનમાં આપણે બુક્સ વગેરે મૂક્યું છે, કેટલા લોકોએ ઓપન કરીને તસ્તી લીધી? કોઈ નહીં. એપ્લિકેશનમાં આપણે ફ્રી મટીરિયલ મૂકેલું છે. બરાબર? તો એ જુઓ. એ ખાલી એમ અમે કે જગ્યા પડી હતી, બચી હતી એટલે કે લાવો કે ભરી દઈએ એના માટે નથી મૂક્યું. તમે સમય કાઢીને એ બધું વાંચો અને ટાઈમ વેસ્ટ તો કરતા જ નહીં. પતી ગયો, તમારે ટાઈમ જ નથી, વેસ્ટ શું કરશો? બરાબર છે? તો કંઈ નહીં, અહીંયા રાખીએ છીએ આપણે. જોઈએ કે પાછળ કંઈ છે કે નહીં. તો ધન્યવાદ જ આવશે. હા, ઓકે, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અસ્તુ.